અપૂર્ણાંકનું નામ સાંભળતા દરેક બાળકો શું વિચારે છે કે આવડશે નહીં, પરંતુ આજે તમે એકદમ સરળ રીતે શીખશો અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી કેવી રીતે કરવા. તમારે કરવાનું શું, આજે વિડીયો છે એકદમ અંત સુધી જોવાનો, પછી આ દાખલા છે એની પ્રેક્ટિસ કરવાની. સૌથી પહેલા જો આવી રીતે આપેલું છે અપૂર્ણાંક 5/3, એકદમ બેઝિક લઈએ તો પહેલા જે સંખ્યા આપેલી છે તો જો ઉપર જે છે એને આપણે શું કહીએ છીએ તો અંશ કહીએ છીએ, નીચે છે એને આપણે શું કહીએ છીએ છેદ કહીએ છીએ. 5/3 વત્તા 4/5 આવી રીતે બધામાં આપેલું છે. જો અહીંયા અંશ છેદ અહીંયા જો બંને જગ્યાએ તમને 3 દેખાય છે. કઈ જગ્યાએ તો છેદની અંદર 3. યાદ શું રાખવાનું, છેદ છે એ કેવો હોવો જોઈએ, સરખો હોવો જોઈએ. જો સરખો તો અહીંયા જ છે, બીજા 3 દાખલા છે એમાં ક્યાંય સરખો છે નહીં, તો આપણે શું કરીશું સરખો બનાવીશું. જેમાં સરખો છે એમાં 3 અને 3 બંનેમાં છેદ સરખો છે. કરવાનું શું, છેદની અંદર જે 2 વખત છે 3 એક વખત લખી દો. આ જે બંને સંખ્યા છે એનો કરી દેવાનો સરવાળો. 4 + 5 9, 9/3 આ શું થાય સરવાળાનો જવાબ. પરંતુ અપૂર્ણાંક આવે છે પછી એની અંદર જો આગળ ભાગ છેદ કંઈ ઉડતું હોય તો એને શું કરવાનું, કટ કરવાનું. ઉપર 9 છે તો 3 × 3 9 થાય છે, તો બાકી શું રહેશે 3/1 બરાબર 3. તો આ જે અપૂર્ણાંક છે એનો સરવાળાનો જવાબ શું થશે 3 થશે. હવે શીખીએ જ્યારે છેદ છે સરખો ના હોય ત્યારે અથવા અલગ અલગ હોય ત્યારે. 3 અને 5 છે તો 3 અને 5 નો લઈ લેવાનો છે લસા. મતલબ કે એકદમ સરળ શબ્દોમાં 3 ના ઘડીઓ અને 5 નો ઘડીઓ બોલવાનો. પહેલો જે સરખો નંબર આવી જાય, જો 3 નો ઘડીઓ બોલીશું 3 × 3 3 × 2 6 3 × 9 3 × 4 12 3 × 5 15. એમ 5 નો બોલીશું તો 5 10 15 આવી રીતે આવશે. પહેલા 15 આવે છે એ બંનેમાં છે, મતલબ કે એવી નાની સંખ્યા જે આ બંને સંખ્યાથી ભાગી શકાય. યાદ રાખવાનું, બંનેના ઘડિયામાં જે પહેલી સંખ્યા આવી જાય એનો લસા. લસા કેટલો છે તો 15 થાય છે. હવે ફરીથી આવી લખી દો 5/3 4/5. 15 બનાવવાનો છે તો 3 ને આપણે કેટલા વડે ગુણીશું, 5 વડે ગુણીશું તો 15 થશે. જો છેદની અંદર જો તમે 5 વડે ગુણો તો 5/15 સંખ્યા શું થાય, બદલાઈ જાય. તો ઉપર પણ 5 વડે ગુણાકાર કરી દેવાનો. એવી રીતે સેમ અહીંયા 5 × 3 કરીશું તો 15 થશે. તો અહીંયા જો છેદમાં તમે 3 થી ગુણાકાર કર્યો છે તો અંશમાં પણ 3 થી ગુણાકાર કરવો પડશે. જો હવે 5 × 3 15, અહીંયા 15 છે તો એક વખત આપણે લેવાનું છે 15. ઉપર જો 5 × 5 25, 4 × 3 12 થાય છે. વચ્ચે વત્તાકાર છે, 25 માં 12 એડ કરીએ એટલે કે ઉમેરીએ 25 + 2 27 + 10 37/15. તો આ શું થાય, આ જે સરવાળો છે એનો જવાબ. હવે જો અહીંયા અંશ મોટો છે છેદ નાનો છે તો આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. યાદ શું રાખવાનું, છેદમાં 15 છે તો 15 લખી દીધા જે છે એ. 15 નો ઘડીઓ બોલવાનો, આ 37 લાવવાના છે. 15 × 2 કરીએ 30, 15 × 3 કરીશું આના કરતા શું થઈ જશે મોટો, તો 15 × 2 એટલે કે 30, બાકી રહેશે 7. તો 2 પૂર્ણાંક અને 7/માં કેટલા આવશે 15 આવશે. આ બંને જવાબ છે શું થાય, સેમ નંબર છે. તો ફરીથી જોઈએ 12/5 + 8/7 નંબર બંનેમાં અલગ અલગ છે. શું લેવું પડશે, લસા. એકદમ શરતમાં લખીજો 5 અને 7 નો લસા. હવે લસા કેવી રીતે શોધવાનું, બંનેનો ઘડીઓ બોલી દેવાનો. જો 5 અને 7 તો 5 અને 7 ના ઘડિયામાં 35 આવશે જે બંનેમાં આવે છે, તો લસા કેટલો થશે 35. હવે લખી દઈએ ડાયરેક્ટ 12/5 છે 8/7 છે. અહીંયા કરવું પડશે 7 થી ગુણાકાર, અહીંયા કરવું પડશે 5 થી. તો અહીંયા થશે 7, અહીંયા થશે 5. 12 × 7 12 7 84/, અહીંયા 35 છે પ્લસ 40/35. તો બંનેમાં 35 સેમ થઈ ગયા છે. અહીંયા લખી દો 35. 84 + 40 8 ને 4 12 થશે, અહીંયા 4 124/35. આને પણ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. જો તો 35 છે આવી રીતે લખાશે. તો જો 124/35 તો અહીંયા આ બંને સંખ્યામાં જો 3 થી કોઈ ઉડતું છે નહીં. 35 નો ઘડિયો બોલવાનો, 35 નું થાય 70, 70 × 2 કરીએ તો 140 એ મોટું થઈ જાય છે. તો 35 × 3 કરશો તો કેટલા થશે 105. 105 અને અહીંયા નંબર બાકી રહે છે 19. તો 3 પૂર્ણાંક 19/35.
તો જો અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે એના પણ અલગથી વિડીયો મોકલ્યો છે, તો એ પણ બેઝિક ડિટેલ સાથે સમજવું હોય તો એની પણ અલગથી લિંક છે, અથવા તો એ જે વિડીયો છે તમે પ્લેલિસ્ટમાં મળી જશે. તમારે કોઈ પણ ટોપિક શીખવો છે તો એકદમ પાયાની ગણતરી સાથે શીખવો છે, અથવા પ્રેક્ટિસ માટે દાખલા જોઈએ છે, દરેકના જે ચેપ્ટર વાઇઝ છે પ્લેલિસ્ટમાં મળી જશે. વિડીયો પસંદ લખી જશે, શેર કરજો, ચેનલને જો સબસ્ક્રાઈબ કરવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આગળ બીજો એક જોઈએ, 35/4 પ્લસ 17/5. તો તમે 3 દાખલા જોયા છે, તમે જાતે પણ પ્રેક્ટિસ કરવાનું છે, વિડીયો સ્ટોપ કરવાનું, નોટ અને પેન અથવા પેપર લઈ દાખલો ગણવાનો ટ્રાય કરો. પછી શું થાય, આગળ વિડીયો ફરીથી જોવાનો છે, ખ્યાલ આવશે કે આપણે ભૂલ કરી છે કે નથી કરી, એ તમારી ભૂલ પણ ચેક થઈ જશે. તો 4 અને 5 નો લસા, તો એવી કઈ સંખ્યા છે કે 4 અને 5 બંનેના ઘડિયામાં આવે છે? તો 4 × 5 તો 20 થાય છે. તો જો અહીંયા ડાયરેક્ટ લખી શકીએ આપણે 35/4 17/5, 4 × 5 = 20, 5 × 4 = 20. તો ઉપર પણ શું કરવું પડશે? સેમ નંબરથી ગુણાકાર થશે. આવી રીતે 35 × 5 કરવાના છે, તો 35 × 4 કરો તો 140 થાય છે. એમાં બીજા 35 ઉમેરવાના છે, 75 પ્લસ 17 × 4 17 × 4 = 68/20. આ બંનેનું શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. જો ડાયરેક્ટ પણ કરી શકે તો અહીંયા જો 8 + 5, 8 ને 5 13 ના 3, એક વધી આવશે, 6 + 1 7, 7 + 7 14, 14 ના 4 ફરીથી એક વધી આવશે એટલે કે 2, 243/20. આનું મિશ્ર અપૂર્ણાંક શું થશે તમારે જાતે કન્વર્ટ કરવાનું છે, એટલે ફેરવવાનું છે, ને જવાબ છે કોમેન્ટમાં જણાવજો. આ થયા અપૂર્ણાંકના સરવાળા. એવી જ રીતે એકદમ સરળથી સમજીએ અપૂર્ણાંકની બાદબાકી. જો અહીંયા પણ વચ્ચે બાદબાકીની નિશાની છે, અપૂર્ણાંક છે, અંશ અને છેદ. 5 અને 5 સેમ નંબર છે, યાદ શું રાખવાનું? સરખો છેદમાં નંબર છે એ લઈ લીધો. ઉપર જે સંખ્યા છે 8 - 6, 8 માંથી 6 જશે કેટલા વધશે? 2/5 છે. તો 2/5 શું થાય? આ જે અપૂર્ણાંક છે એનો જવાબ, અપૂર્ણાંકની બાદબાકીનો જવાબ. એ રીતે સેમ 13/4 - 8/5 આપેલા છે. અહીંયા અલગ અલગ નંબર છે, તો અહીંયા પણ શું કરવાનું? 4 અને 5 નો લસા લઈ લેવાનો. શું લેવાનો? લસા. તો કેટલો થશે? 20 થશે. હવે ફરીથી સેમ લખીએ અહીં આવી રીતે 13/4 - 8/5. 4 ને કેટલા વડે ગુણીશું તો 20 થશે? 4 × 5 = 20, 5 × 4 = 20. સેમ ઉપર પણ એક નંબરથી ગુણાકાર થશે. હવે 13 × 5, 13 × 5 કેટલા થાય? તો 65/20 ઓછા 8 × 4 32/20. જો હવે બંનેમાં છેદ શું થયું? આના જેમ સરખો થઈ ગયો છે. તો ડાયરેક્ટ આ જે નંબર છે એની શું કરવી? એની બાદબાકી કરી દેવાની. 65 અહીં લખી દઈએ, 65 - 32/20. 5 માંથી 2 જશે તો 3, 6 માંથી 3 જાય તો 3, 33/20. તો આજે જો અહીંયા અંશ મોટો છે તો મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી શકીએ. છેદમાં 20 લખી દીધા છે, 20 × 1 20 અને 13 બાકી રહેશે. તો આવી રીતે એક પૂર્ણાંક 13/20 શું થાય? આજે બાદબાકી છે એનો જવાબ. ફરીથી જો આવી રીતે 31/7 - 13/4. તો અહીંયા શું કરવું પડશે? 7 અને 4, 7 અને 4 નો લસા લેવું પડશે. તો લસા કેટલો થઈ જશે? તો લસા બરાબર 7 × 4 કરી દો એટલે કે 28. 28 શું થાય એનો લસા? 31/7, 7 × 4 કરવા પડશે, તો ઉપર પણ 4 થી ગુણાકાર, ઓછા 13/4, 7 થી ગુણાકાર, 7 થી ગુણાકાર. 31 × 4 કરીએ તો જો 30 × 4 120 એટલે કે 124 થશે, ઓછા 13 × 7 13 7 91 છેદમાં થશે 28. બાદબાકી કરવી પડશે. જો 4 માંથી 1 જશે તો 3, 12 માંથી 9 જશે કેટલા વચ્ચે? જો 9 ને 3 12 થાય 3, 28. સેમ એવી રીતે અહીંયા 28 લખી શકીએ. જો 33/28 છે, 28 × 28 અને બીજા કેટલા થશે? 5. તો આ શું થયું? એનું મિશ્ર અપૂર્ણાંકનું સ્વરૂપ થયું છે. હવે આ જે છે 18/7 - 7/5. તો લસા કેટલો થઈ જશે અહીંયા? તો લસા થશે 35. જો 7 × 5 35, 7 ના ઘડિયામાં 35 આવે છે, 5 ના ઘડિયામાં 35 આવે છે. લખી શકીએ આવી રીતે 18/7 - 7/5. હવે જો 5 થી ગુણાકાર, અહીંયા 7 થી,
તો જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ આવી લખવાની જરૂર પડશે નહીં. ડાયરેક્ટ તમે એક જ સ્ટેપમાં આજે સ્ટેપ લખ્યા વગર ડાયરેક્ટ આ સ્ટેપ લખી શકશો. તો જો 18 ગુણ્યા 5, 18 પંચા 90 ઓછા 7 ગુણ્યા 7 49 છેદમાં કેટલા આવશે 35. તો જો 90 માંથી 49 બાદ કરવાના છે. ડાયરેક્ટ કરી શકીએ. જો 90 માઇનસ 50 કરી દો તો કેટલા થશે 40 થશે. એક આપણે વધારે માઇનસ કર્યો છે, કેટલા થઈ જશે 41 ના છેદમાં 35. તો જો છેદમાં તો 35 ના 35 રહેશે, 35 અને 41 નજીક છે તો 35 એકા 35, તો બાકી કેટલા રહેશે 6. તો 1.6 ના છેદમાં 35 શું છે આજે અપૂર્ણાંકની બાદબાકીનો જવાબ. આવી તમે એકદમ સરળથી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખી શકશો. આવી તમારે એકદમ અપૂર્ણાંકના જે ગુણાકાર છે, ભાગાકાર છે શીખવું હોય તો એના પર અલગથી વિડીયો મોકલે તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.